नमस्कार, केटीवी न्यूज गुजराती साथे हूँ छूं उर्विशा वेगड़ा और आ विशेष कार्यक्रम भाग्य लाभ में आपનું સ્વાગત છે। દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપણા કુંડળી પરથી આપણા ભવિષ્યની માહિતી મેળવી શકો છો। આપણા કુંડળી પરથી આપણા ભવિષ્યની માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દક્ષિશ શાસ્ત્રીજી। શાસ્ત્રીજી, અમારા વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। નમસ્કાર, હર હર મહાદેવ। જી શાસ્ત્રીજી, આપણે નક્ષત્રો વિશે વાત કરી રહ્યા છીએ, ત્યારે મઘા નક્ષત્ર શું છે, તેનું મહત્વ શું છે, તેના વિશે અમારા દર્શક મિત્રોની માહિતી આપશો। જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ। ભગવાન શિવજીના મહાદેવજીના ચરણોમાં નમસ્કાર, સાક્ષાત દંડવત કોટી કોટી પ્રણામ। આપણે 2-3 દિવસથી ભાગ્યલાભના પ્રોગ્રામના માધ્યમથી આપણે નક્ષત્રો વિશે જાણી રહ્યા છીએ। જી શાસ્ત્રીજી, આપણે મઘા નક્ષત્ર વિશે જાણીશું, પણ આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો 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 જી શાસ્ત્રીજી, દર્શક મિત્રોનો સપોર્ટ તૂટી ગયો છે, મઘા નક્ષત્ર વિશે જણાવશો। તો 2-3 દિવસથી આપણે ભાગ્યલાભના પ્રોગ્રામના માધ્યમથી યુનિવર્સલની અંદર જે રાશિ ચક્ર, ગ્રહોનું મંડળ અને જે નક્ષત્રનું મંડળ છે તેનો પ્રભાવ પ્રાણી માત્ર પણ મુહૂર્ત શાસ્ત્ર પર કઈ રીતે પડે છે એના વિશે આપણે જાણીએ। જી શાસ્ત્રીજી, મઘા નક્ષત્ર વિશે જાણીશું, પણ તો આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? મારા બાબા માટે જી, આપણે બાબાની જન્મ તારીખ જણાવશો? એની જન્મ તારીખ છે 14/11/95। જન્મ સમય? એનો જન્મ સવારે પરોઢિયે 4:14 નો। જન્મ સ્થળ? વડોદરા છે। એના વિવાહ માટે પૂછવું હતું કે ક્યારે થશે। જી, એમનું નામ જણાવશો? વડોદરા। જી, એમનું પૂરું નામ જણાવશો? ત્રિવેદી હેતવ હિમાંશુ। જી, હવે આપણે પ્રશ્ન ફરી એકવાર જણાવશો? તેની જન્મ 7 તારીખ છે 14/11/95। જી, જન્મ સમય 4:14 પરોઢિયે। જી અને જન્મ સ્થળ વડોદરા। જી, આપણો પ્રશ્ન? એના વિવાહ માટે પૂછવું છે કે ક્યારે એના વિવાહનો યોગ છે। જી, આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે। દીકરાની કુંડલીમાં પતિ પત્નીના સ્થાનનો માલિક બૃહસ્પતિ છે અને વર્તમાનમાં 1/5 મધ્યાહન કાલે ગુરુ મહારાજ વૃષભ રાશિમાં આવી ગયા છે। એટલે જન્મના ગુરુ પરથી ગોચરના ગુરુનું પરિભ્રમણ ને જન્મના ગુરુનું પતિ પત્નીના સ્થાન પર જે પરિભ્રમણ છે એટલે વર્તમાનની અંદર વિવાહ યોગ ચાલુ છે એવું કહી શકાય। પરંતુ એ ગાડી કેતુની મહાદશા છે અને કેતુની અંદર ચંદ્રની મહાદશા છે 7મા મહિના સુધી અને ત્યાર પછી મંગળની મહાદશા છે। એટલે કેતુની મહાદશા હંમેશા વિવાહની અંદર વિલંબ કરાવે અથવા તો અસંતોષ આપે। એટલે આ ઘડી વર્તમાનની અંદર યોગ છે પણ રૂકાવટ છે। એટલે વર્તમાનમાં લગ્ન યોગ ચાલુ છે, ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ શુક્રનું દાન અને કેતુના દજાના દર્શન કરાવડાવો તો વિવાહ યોગ જલ્દી બનશે અને એક વખત કુંડલીનો અભ્યાસ કરાવવાની જરૂર છે। જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો હેલો દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો હેલો જી શાસ્ત્રીજી, દર્શક મિત્રોનો સંપર્ક તૂટી ગયો છે। મઘા નક્ષત્ર વિશે વાત કરતા હતા, મઘા નક્ષત્રના મહત્વ વિશે જણાવશો? તો પુષ્ય નક્ષત્રની વાત કરી મુહૂર્ત શાસ્ત્રમાં કે ભાઈ કયા નક્ષત્રમાં કયા કયા પ્રકારના કાર્ય કરાય। તો પુષ્ય નક્ષત્રમાં કયા મંગલ કાર્ય કરવા ન કરવા તે વિશે જાણ્યું। ગઈકાલના પ્રોગ્રામમાં આપણે આશ્લેષા નક્ષત્ર વિશે જાણ્યું કે ભાઈ કયા નક્ષત્રમાં કયા કામ કરતા। આશ્લેષા નક્ષત્રમાં આવતીકાલે છે જે મઘા નક્ષત્ર છે। જેમ કે આપણે એક દર્શક મિત્રનો ફોન આવ્યો કે વિવાહના બરોડાથી પ્રશ્ન હતો કે મારા દીકરાના વિવાહ થતા નથી, વિવાહની અંદર વિલંબ થાય છે। તો આવતીકાલે મઘા નક્ષત્ર છે, તો આપણે પહેલા તો નક્ષત્ર વિશે જાણ્યું કે ભાઈ નક્ષત્ર શું છે। તો માણસના જીવનમાં નક્ષત્રની એક અહમ ભૂમિકા ભજવે છે અને નક્ષત્રના ચંદ્ર પ્રમાણે જ માણસના મનની અંદર શુભ અને અશુભ વિચાર ઉત્પન્ન થતા હોય છે। તો આવતીકાલે જે મઘા નક્ષત્ર છે, નક્ષત્રના સ્વામી છે પિતૃ નારાયણ દેવતા। જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો
हेलो हेलो जी आपकी जन्म तारीख जणावशो जी आपकी जन्म तारीख जणावशो हेलो जी आपकी जन्म तारीख जणावशो जी आपनी जन्म तारीख जणावशो દર્શક મિત્રો અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે હેલો જી આપની જન્મ તારીખ જણાવશો હા બુધ નીચનો એટલે શું બુધ નીચનો હોય જી જી આપનો પ્રશ્ન ફરી એકવાર જણાવશો હેલો આપણે જન્મકુંડળીમાં બુધ નીચનો હોય તો શું કાર્યવાહી કરે જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે આપનું નામ જણાવશો પહેલા મારું નામ તો મયુરીબેન છે જી જે વ્યક્તિની કુંડલીમાં એવું કહી શકાય છે કે કન્યા રાશિ છે ને એ બુધની રાશિ છે અને મિથુન રાશિ છે ને એ પણ બુધની રાશિ છે એટલે જ્યારે બુધ ગ્રહ કન્યા રાશિની અંદર હોય ત્યારે ઉચ્ચ અવસ્થાનો બલિષ્ઠ કહેવાય છે અને જ્યારે મીન રાશિમાં બુધ ગ્રહ હોય ત્યારે નીચનો ગ્રહ કહેવાય છે એટલે કન્યા રાશિમાં ઉચ્ચનો અને મીન રાશિની અંદર બુધ નીચનો ગ્રહ થતો હોય છે હવે કેવું ફળ આપશે એ વિશે જાણીએ તો આપણે સામાન્ય દરેક સ્થાનનું અલગ અલગ ફળ હોય છે ભાઈ કયા નક્ષત્રમાં છે કે મીન રાશિમાં હોય તો ઉત્તર ભાદ્રપદ અને રેવતી નક્ષત્ર આવશે એટલે પૂર્વ ભાદ્રપદનું છેલ્લું ચરણ, ઉત્તર ભાદ્રપદના 4 ચરણ અને રેવતીનું 1 ચરણ. હવે રેવતીમાં તો રેવતીનો માલિક બુધ ગ્રહ છે અને ઉત્તર ભાદ્રપદના માલિક છે શનિ દેવતા છે. એટલે કયા નક્ષત્રમાં છે અને મીન રાશિમાં નીચનો કયા સ્થાનમાં થાય છે તે સાથે કયા ગ્રહની યુતિ છે અથવા તો કયા ગ્રહની દ્રષ્ટિ છે અને કયા ગ્રહની અત્યારે દશા અંતર્દશા ચાલે છે તેના પર ફલકથન થાય. પરંતુ આપના પ્રશ્ન પ્રમાણે મીન રાશિની અંદર બુધ ગ્રહ નીચનો થતો હોય છે. જી શાસ્ત્રીજી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી આપની જન્મ તારીખ જણાવશો? જી એમની જન્મ તારીખ જણાવશો? જી જી હેલો હેલો દર્શક મિત્રો આપણો ટીવીનો અવાજ બંધ કરજો. આપ જે કહો તે અમારા શાસ્ત્રીજી શાંતિથી સાંભળી શકે. હવે આપની જન્મ તારીખ જણાવશો? જી જન્મ સમય? એનું નામ જાનવી છે. જી એમનો જન્મ સમય જણાવશો? જન્મ સમય બપોરનો છે. કેટલા વાગ્યા છે? સમય ખ્યાલ નથી પણ એના વિદેશ ભણવા મોકલી છે. જી જન્મ સ્થળ જણાવશો? તો એના માટે કેવું રહેશે? જી પહેલા આપનો ટીવીનો અવાજ બંધ કરજો. અમારા શાસ્ત્રીજી આપને જે કહે તે આપ શાંતિથી સાંભળી શકો. જી હવે ફરી એકવાર જન્મ તારીખ જણાવશો? 24 જી 5 જી 2000 જન્મ સ્થળ? 24/5/2000 જી જન્મ સ્થળ જણાવશો? જન્મસ્થળ બહુચરાજી. જી હવે આપનો પ્રશ્ન ફરી એકવાર જણાવશો? જાનવી ભટ્ટ એને મેં વિદેશ ભણવા મોકલેલી છે. જી એને વિદેશ અભ્યાસ માટે મોકલેલી છે યુકે. તો એના માટે કેવું રહેશે? જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. જાહ્નવી બેનનો જન્મનો સમય આપને ખ્યાલ નથી સાહેબ? ના સમય ખબર નથી. જી આપણે જ્યારે જન્મનો સમય આપણે ખ્યાલ ના હોય ને તો આપણે સંપૂર્ણ પ્રિડિક્શન પરફેક્ટ ન કરી શકીએ. પરંતુ એ ઘડી આપનો જે પ્રશ્ન છે ને જન્મ તારીખ જે બતાવી છે તે પ્રમાણે આપણે જોઈએ ને તો દીકરીની કુંડલીમાં કાલસર્પ યોગ છે અને કાલસર્પ યોગ એટલે સંઘર્ષ કષ્ટ પછી જ હંમેશા સફળતા આપે. કેમ કે જાહ્નવી બેન છે એટલે મકર રાશિ છે એટલે મકર રાશિમાં ચંદ્ર અને કેતુ છે એટલે ચંદ્ર કુંડલી પ્રમાણે જોઈએ તો 5મા સ્થાનનો માલિક બુધ ગ્રહ છે અને બુધ ગ્રહ પોતાનાથી 12મા સ્થાનમાં છે એટલે પરદેશ ચોક્કસ ચંદ્ર કુંડલી પ્રમાણે પરદેશ ભણવા મોકલે એમને. એટલે ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ જો કાલસર્પનું નિરાકરણ ન કરાવ્યું હોય તે વખત કરાવો અને દીકરીને ગુરુવારનું વ્રત કરવાનું કહો અથવા તો ગુરુવારનું દાન કરવાનું કહેશું. કારણ કે ઉત્તરથી પનોતી છે ને તો ગુરુ ગ્રહ વિદ્યાનો કારક છે તે તમને મદદ કરશે. જી શાસ્ત્રીજી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો
હેલો, જી આપની જન્મ તારીખ જણાવશો? 14/10/97. જન્મ સમય? સવારે 3 થી 3:15. જન્મ સ્થળ? કડી, પાવર કડી. જી આપનો પ્રશ્ન શું છે? હા, આપનો પ્રશ્ન શું છે? લગ્ન યોગ બાબાનો ક્યાં રહે? જી આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. 14-10 તારીખ બરાબર છે ને? હા, 14/10/97. 14-10 દીકરાનું શું નામ છે? સચિન. સચિનભાઈ નામ છે. જી, સચિનભાઈની કુંભ રાશિ જ છે. હા, બહુ સરસ છે. પતિ પત્નીના સ્થાનની અંદર ચંદ્ર અને કેતુનું ગ્રહણ યોગ થયેલું છે અને પતિ પત્નીના સ્થાનનો માલિક અને રાશિનો માલિક પણ શનિ છે. એટલે શનિ પોતાનાથી બીજા સ્થાનમાં છે, એટલે અષ્ટમ ભાવ ખાડામાં છે, એટલે વિવાહની અંદર વિલંબ કરી રહેલું છે. એટલે શનિનો ઉપાય કરો અને જો ચંદ્ર કેતુનું ગ્રહણ યોગનું નિરાકરણ ન કરાવ્યું હોય તો સર્વપ્રથમ ચંદ્ર કેતુની શાંતિ કરાવવાની આવશ્યકતા છે. શનિના દાન કરાવો, શનિના જપ કરાવો, શનિવારનું વ્રત કરાવશો તો શીઘ્ર વિવાહ યોગ બનશે. જી શાસ્ત્રીજી અને એક દર્શક મિત્ર જી. જોડાઈ ગયા છે. હેલો, હેલો, હેલો. જી શાસ્ત્રીજી સંપર્ક તૂટી ગયો છે. આપણે અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હેલો. જી શાસ્ત્રીજી દર્શક મિત્રોનો સંપર્ક તૂટી ગયો છે. આપણે મઘા નક્ષત્ર વિશે વાત કરી રહ્યા હતા. મઘા નક્ષત્ર વિશે માહિતી આપશો? જી, તો મઘા નક્ષત્રના સ્વામી છે પિતૃનારાયણ દેવતા. એટલે એવું કહેવાય કે ભાઈ જે વ્યક્તિનો જાતકનો જન્મ સિંહ રાશિમાં થયો હોય તો સિંહ રાશિમાં 2 નક્ષત્ર આવે, એક તો મઘા નક્ષત્ર આવે અને એક પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર આવે. શાસ્ત્રીજી અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હેલો, હેલો. દર્શક મિત્રો અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો, હેલો. દર્શક મિત્રો અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? જે શાસ્ત્રીજી દર્શક મિત્રોનો સંપર્ક તૂટી ગયો છે. મઘા નક્ષત્ર વિશે માહિતી આપશો? તો જે વ્યક્તિનો જન્મ સિંહ રાશિમાં થયો છે તો સિંહ રાશિમાં 2 નક્ષત્ર સંપૂર્ણ આવે, એક મઘા નક્ષત્ર અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, અને ત્યાર પછી ઉત્તર ફાલ્ગુની નક્ષત્રનું એક ચરણ આવે એટલે સિંહ રાશિમાં આવે. સિંહ રાશિની અંદર મઘા નક્ષત્ર એટલે આવતીકાલે મઘા નક્ષત્ર છે. મઘા નક્ષત્રના માલિક છે પિતૃનારાયણ દેવતા. અને ગ્રહ પ્રમાણે આપણે જો વાત કરીએ તો ગ્રહ પ્રમાણે મઘા નક્ષત્રના સ્વામી કેતુ છે. જેમ કે એક બરોડાથી દર્શક મિત્રોનો ફોન આવ્યો તો વિવાહ માટે, ત્યાર પછી હવે કડીથી ફોન આવ્યો દર્શક મિત્રોનો કે વિવાહ માટે. જી શાસ્ત્રીજી અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, જી આપની જન્મ તારીખ જણાવશો? જી આપની જન્મ તારીખ જણાવશો? 15/11/98. જન્મ સમય? 15/11/1998. જન્મ સમય જણાવશો? 15/11/1998. આપનો જન્મ સમય? સવારના 7 વાગે. જન્મ સ્થળ? જન્મ સ્થળ વેરાવળ. આપનો પ્રશ્ન શું છે? લગ્ન યોગ વિશેની માહિતી. જી આપણે માર્ગદર્શનમાં શાસ્ત્રીજી આપશે. જી આપનું શુભ નામ શું છે? લગ્ન યોગ. હા જી જી જી, લગ્ન યોગ. આપનું શુભ નામ શું છે? પિનલબેન. જી પિનલબેન. કન્યા રાશિ સાચી રાશિ છે? પિનલ. જી. વિવાહ માટે પતિ પત્નીના સ્થાનનો માલિક મંગળ છે અને મંગળને રાહુની યુતિ લાભ સ્થાનની અંદર અંગારક નામનો યોગ કરી રહ્યો છે. એટલે લગ્નમાં માટે કે જે જીવનમાં જે લાભ મળવા પાત્ર છે લાભની અંદર અગાડી અંગારક નામનો યોગના કારણે બાધક હોય એવું કહી શકાય. સામાન્ય અત્યારે શુભ નવપંચમ યોગ એટલે ગુરુ મહારાજ વૃષભ રાશિમાં પરિભ્રમણ કરે છે. એટલે પિનલબેનનો જન્મ કન્યા રાશિમાં છે. એટલે કન્યા રાશિથી ગુરુ વૃષભનો ગુરુ શુભ નવપંચમ યોગ કરે છે. એટલે વર્તમાનની અંદર વિવાહ યોગ ચાલુ છે. પરંતુ પતિ પત્નીના સ્થાનની અંદર જે કેતુ આ શનિ નીચનો છે એ નીચનો શનિ વિવાહમાં બાધા કરે છે અને રાહુની મહાદશાની અંદર કેતુની મહાદશા છે. એટલે 9/7/2024 પછી પિનલબેનના વિવાહ યોગ ચાલુ થાય છે. તો એ પહેલા જે અંગારક નામનો યોગ થાય કે ચાંડાલ નામનો યોગ બની રહ્યો છે અને શનિ નીચનો છે તેનું નિરાકરણ કરાવશો તો 7મા મહિનામાં 9મી તારીખ પછી તેમને વિવાહ યોગ ચાલુ થાય છે, જે આશરે 8-9 મહિના વિવાહ યોગ રહેશે.
જી શાસ્ત્રીજી, આપણે મઘા નક્ષત્ર વિશે વાત કરી રહ્યા હતા. મઘા નક્ષત્રના મહત્વ વિશે જણાવશો. જી, તો મઘા નક્ષત્ર એટલે આવતીકાલે મઘા નક્ષત્ર જેના સ્વામી છે પિતૃનારાયણ દેવતા. અને જો આપણે ગ્રહ પ્રમાણે વાત કરીએ તો ગ્રહ સ્વામી છે કેતુ ગ્રહ. કેતુ ગ્રહ છે એટલે અતૃપ્ત ગ્રહ છે કે વિવાહની અંદર બાધા આવે. જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો. મારા બાબાની જન્મ તારીખ છે 18-3-2002. જી, જન્મ સમય. જન્મ સમય સાંજે 8:30. જી, જન્મ સ્થળ. જન્મ સ્થળ અમદાવાદ વાટો. જી, આપણો પ્રશ્ન શું છે. બાબાના નોકરી આવી છે, એને જોબમાં કેવું રહેશે, એને વિદેશ એવું થશે કે નહીં થાય. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. દીકરાનું નામ જણાવશો આપ. અપૂર્વ અપૂર્વભાઈ, આખું નામ. અપૂર્વ પંકજભાઈ ભટ્ટ. જી, ભૂદેવતા છો એમ ને. હા. જી, અભ્યાસ ચાલુ છે કે પૂર્ણ થઈ ગયો દીકરાને. હા. અત્યારે દીકરાને મંગળની મહાદશા છે અને મંગળની અંદર રાહુની પૂર્ણ થઈ ગઈ અને ગુરુની ચાલુ થઈ છે. બરાબર. વિવાહનો પ્રશ્ન છે ને આપણે દીકરા માટે. હા. જી, બરાબર. મંગળ અને ગુરુ માંગલિક છે એટલે મંગળનું રત્ન ધારણ કરાવડાવો અથવા તો મંગળના જપ કરાવો, દર મંગળવારે દાન કરાવડાવો. પત્ની સારી મળશે, ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે પત્નીના સ્થાનની અંદર શુક્ર ગ્રહ ઉચ્ચનો બલિષ્ઠ થઈને મીન રાશિમાં છે એટલે પત્ની સારી મળશે. પરંતુ વર્તમાનમાં વિવાહ યોગ મધ્યમ છે એટલે મિથુન રાશિમાં જ્યારે ગુરુ ગ્રહ આવશે ને ત્યારે એમને વિવાહ યોગ પ્રબળ બનશે. એટલે અત્યારથી પ્રયત્ન કરશો તો આગળ જતા સફળતા મળશે. અને પરદેશના યોગની વાત કરીએ તો ભાગ્યસ્થાનની અંદર શનિ રાહુનું શ્રાપિત દોષ થયેલો છે એટલે ભાગ્યસ્થાન, ચોથું સ્થાન, 12મું સ્થાન અને બીજું સ્થાન, આ 4 સ્થાનોના નક્ષત્રાધિપતિ માલિક ગ્રહ, રાશિ અધિપતિ ગ્રહ જ્યારે ફળ આપતા હોય ત્યારે પરદેશના યોગ બને તો એક વખત કુંડલીનો અભ્યાસ ઊંડાણપૂર્વક સંપર્ક કરીને કરાવી શકો છો. પરંતુ સુંદર પત્ની મળશે. અત્યારે વર્તમાનમાં બળવાન વિવાહ યોગ નથી, ભવિષ્યમાં વિવાહ યોગ ચાલુ થશે, પરંતુ પત્ની સારી મળશે, ચિંતા કરવાની જરૂર નથી. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો. હા, મારા માટે પૂછવું છે. જી, આપની જન્મ તારીખ જણાવશો. મારો જન્મ તારીખ 28/7/2001. જન્મ સમય. જન્મ સમય બપોરે 12 વાગે. જન્મ સ્થળ. જન્મ સ્થળ લાઠોદરા. જી, આપણે માળિયા હાટીના. જી, આપનો પ્રશ્ન શું છે. મારો પ્રશ્ન એમ છે કે મને ગવર્મેન્ટ જોબમાં મળશે કે નહીં ને લગ્નના યોગ ક્યારે. જી, આપનું માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપનું નામ જણાવશો. મારું નામ રવીના. કદાચ આપણે આપના ભાઈના માટે પણ પ્રશ્ન પૂછેલો, બરાબર છે ને. હા. જી, અચ્છા, આપનો શું પ્રશ્ન છે. મારો પ્રશ્ન એમ છે કે મને ગવર્મેન્ટ જોબમાં ચાન્સ છે કે નહીં અને લગ્નના યોગ ક્યારે બને. જી, અત્યારે આપને શનિની અંદર શુક્રની મહાદશા ચાલે છે એટલે સર્વિસનો માલિક શનિ છે એટલે નોકરીના યોગ તો સારા જ છે. અત્યારે તુલા રાશિ છે આપની, બરાબર છે ને. સરકારી નોકરીના ચાન્સ એટલા બધા અત્યારે વર્તમાનના સમયમાં કોઈ દેખાતા નથી. અને તુલા રાશિ છે એટલે વિવાહ યોગ પણ અત્યારે 2-4 મહિનામાં નથી દેખાતા, પરંતુ દિવાળી પછી વિવાહ યોગ બની રહેલા છે. જી જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. જી શાસ્ત્રીજી, દર્શક મિત્રોનો સંપર્ક તૂટી ગયો છે. મઘા નક્ષત્ર વિશે વાત કરી રહ્યા હતા. મઘા નક્ષત્રના મહત્વ વિશે જણાવશો. તો મઘા નક્ષત્રના ગ્રહ સ્વામી જોઈએ તો કેતુ ગ્રહ છે, જ્યારે જો ભગવાન જોઈએ દેવતા તો પિતૃનારાયણ છે. હવે આપણે સામાન્ય મઘા નક્ષત્રની વાત કરીએ તો ભાઈ મઘા નક્ષત્રના નામી પિતૃ દેવતા છે એટલે ઘણા બધા દર્શક મિત્રોનો પ્રશ્ન હોય છે કે ભાઈ અમારે સંતાન નથી. તો જે વ્યક્તિની કુંડલીમાં વધ કોલમ કે પ્રત્યરી કોલમની અંદર જ્યારે મઘા નક્ષત્ર આવતું હોય એટલે કેતુનું નક્ષત્ર આવતું હોય ત્યારે સંતાનના પ્રશ્નમાં બાધા આવતી હોય છે. શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો. હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો. જી, જન્મ તારીખ છે 30/6/1964. જન્મ સમય. હે? આપનો જન્મ સમય જણાવશો. બપોરના 1:30 વાગે. જન્મ સ્થળ.
ભાવનગર પાસે દામનગર. જી આપનો પ્રશ્ન શું છે? એમ, આ 60 વર્ષથી કે હવે 4-5 વર્ષ વાર દુકાન ચાલુ કરી બંધ કરી તો બહુ ચડતી પડતી આવે. જી આપણે માર્ગદર્શન મારા શાસ્ત્રીજી આપશે. આપનું નામ જણાવશો ભાઈ? મારું નામ છે શરદકુમાર ચંદુલાલ જોશી. જી 30/6/1964 તારીખ સાચી છે ને? બરાબર છે ને સાહેબ? હાજી હાજી 30/6/1964. જી ભૂદેવતા છઠ્ઠું સ્થાન છે ને એ દૈનિક આવકનું સ્થાન કહેવાય. આપનો પ્રશ્ન છે કે આવકમાં દુકાન કરી છે પણ નથી. બરાબર પ્રશ્ન છે ને? હા બરાબર છે. 3-4 લગભગ 10 થી 15 વર્ષમાં 2-3 વાર દુકાન કરીને બંધ કરી દીધી. કઈ વાંધો નહીં. આપણે એવું કરીએ કે દુકાન બંધ ન થઈને ચાલતી રહે એવી જ કરીએ આપણે. તમારું જો 10મું સ્થાન છે ને 10મા સ્થાનમાં સૂર્ય રાહુનો ગ્રહણ યોગ છે અને છઠ્ઠું સ્થાન એટલે દૈનિક રોજની આવક. એ આવકના સ્થાનની અંદર તમારે શનિ ચંદ્રનો વિષયોગ થયેલો છે એટલે બંને સ્થાન તમારા બગડેલા છે. હવે શુક્ર અને શનિ બંને વક્રી છે આપની કુંડલીમાં. હવે શનિ છે ને દૈનિક આવકનો માલિક આપની કુંડલીમાં છે. જ્યારે દૈનિક આવકનો માલિક જ્યારે વક્રી હોય ને ત્યારે વર્ષની અંદર 4 કે 4.5 મહિના જ્યારે વક્રી ગ્રહ હોય ને ત્યારે તમને શુભ ફળ આપતા હોય છે. એટલે એક વિચારે કે જ્યારે શનિ ગ્રહ વક્રી હોય ને ત્યારે તમને વધારે ફળ મળે અને જ્યારે વક્રી ન હોય ને ત્યારે ફળ ઓછું મળતું હોય છે. હવે તમારે જે ગ્રહણ યોગ અને વિષ યોગનું જો નિરાકરણ ન કરાવ્યું હોય ને તો સર્વપ્રથમ તે કરાવો અને રોજ એક ગાયત્રીની માળા ઘરે કરો અને જ્યારે દુકાન આવ્યા પછી મહામૃત્યુંજયની એક માળા કરી મહાદેવજીનું નામ દઈ અને દરેક ગ્રહો શાંત થાય કે ગ્રહોનું જે અશુભ ફળ છે શાંત થાય આટલો સંકલ્પ કરીને દુકાનનો પ્રારંભ કરશો તો ચોક્કસથી આપણે મહાદેવના આશીર્વાદથી આપના વેપાર રોજગારની અંદર વૃદ્ધિ થશે. ભૂદેવતા જી શાસ્ત્રીજી મઘા નક્ષત્રના મહત્વ વિશે મારા દર્શક મિત્રોને જણાવશો. જી તો મઘા નક્ષત્રના સ્વામી કેતુ ગ્રહ છે અને નારાયણ પિતૃ નારાયણ દેવતા છે. હવે જે વ્યક્તિને વધ કોલમની અંદર અથવા તો પ્રત્યરી કોલમની કે વિપત કોલમની અંદર જ્યારે મઘા નક્ષત્ર આવતું હોય ત્યારે એવા વ્યક્તિઓને સંતાનના પ્રશ્ન ઉત્પન્ન થતા હોય છે. અથવા તો જે વ્યક્તિની કુંડલીમાં 5મા સ્થાનમાં કેતુ ગ્રહ છે અથવા તો 5મા સ્થાનમાં જે રાશિ છે રાશિના માલિક અથવા તો 5મા સ્થાનમાં રહેલા જે ગ્રહ છે એ ગ્રહના નક્ષત્રાધિપતિ જો કેતુ બનતા હોય તો હંમેશા સંતાનના પ્રશ્ન થતા હોય છે. બીજા નંબરમાં કે જે વ્યક્તિની કુંડલીમાં કેતુ જે સ્થાનમાં હોય એ સ્થાનનું ફળ અશુભ આપતા હોય છે. જેમ કે આપણે ભાગ્યલાભના આજના જ પ્રોગ્રામની અંદર વાત કરીએ તો કડીથી એક દીકરાનો ફોન હતો, પછી એક બરોડાથી ફોન હતો. એ બંને દીકરાઓની કુંડલીમાં પતિ પતિના સ્થાનની અંદર કેતુ ગ્રહ હતો. એટલે એકની કુંડલીમાં કેતુ હતો ને એકની કુંડલીમાં કેતુના સાથે કોઈ પાપ ગ્રહ હતા જેને વિષ યોગ કે ગ્રહણ યોગ બનેલો હતો. એટલે કેતુ અતૃપ્ત ગ્રહ છે. એટલે એવું કહેવાય કે ભાઈ મઘા નક્ષત્રમાં જ્યારે જન્મ થયો હોય ત્યારે કેતુનું ફળ અશુભ પ્રાપ્ત થતું હોય છે. એટલે જે સ્થાનમાં હોય એ સ્થાનનું ફળ ખરાબ મળતા હોય છે. હવે જે દીકરાઓની કુંડલીનો જે ફોન આવ્યો હતો ભાગ્યલાભમાં કે અમારે વિવાહ થતા નથી, એટલે કેતુ ગ્રહ છે ને અતૃપ્ત ગ્રહ છે. એટલે જે વ્યક્તિની કુંડલીની અંદર વિવાહના બાધા આવે છે કે સંતાનના બાધા આવે છે તો એમની કુંડલીની અંદર કેતુની સ્થિતિ કેવી છે જાણવી. ત્યાર પછી એમનું મઘા નક્ષત્ર કયા સ્થાનમાં આવે છે, કયા રાશિના માલિકમાં છે કે કયા ગ્રહના અધિપતિમાં આવે છે. જો આ રીતે ધ્યાન કરી અને કેતુનું જો નિરાકરણ કરવામાં આવે તો ચોક્કસથી સંતાનના પ્રશ્ન અથવા તો વિવાહના જે પ્રશ્ન હોય છે એ પ્રશ્નમાંથી આપણને મુક્તિ મળતી હોય છે. તેની સાથે વાત કરીએ આપણે તો ભાઈ મઘા નક્ષત્રના માલિક પિતૃ છે તો ક્યારેક સ્ત્રી જાતિની અંદર જ્યારે મઘા નક્ષત્ર દૂષિત હોય ત્યારે તેમના મોસાળના પિતૃની કોઈ સમસ્યા હોય તેવું પણ આપણે કહી શકીએ છીએ. જી શાસ્ત્રીજી દરેક દિવસનું અલગ મહત્વ રહેલું હોય છે, દરેક દિવસનું એક અલગ મહત્વ હોય છે, ત્યારે આવતીકાલે દિન વિશેષ વિશે માહિતી આપશો. જી આવતીકાલે સિંહ રાશિ છે અને સિંહ રાશિનો ચંદ્ર એટલે સિંહ રાશિનો ચંદ્ર અને મઘા નક્ષત્રમાં, અને મઘા નક્ષત્ર પૂર્ણ થયા પછી છે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર આવશે. એટલે મઘા નક્ષત્રમાં સિંહ રાશિનો જેનો જન્મ થયો તેમના માટે આવતીકાલનો દિવસ એક તો મંગલકારી રહેશે, પરંતુ સિંહ રાશિના જાતકો માટે આવતીકાલે સ્વાસ્થ્યના પ્રશ્નો સતાવશે. પહેલી રાશિ આપણે કરી વાત કરીએ તો ભાઈ મેષ રાશિ છે તો મેષ રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ એકંદરે મધ્યમ રહેશે, કેમ કે 5મો ચંદ્ર છે સંતાનના પ્રશ્નો થાય અથવા તો નાની મોટી યાત્રા પ્રવાસ પણ થવાની સંભાવના છે. કેતુ નક્ષત્રાધિપતિ જ્યારે બને અને મઘા નક્ષત્ર હોય ત્યારે 5મું સ્થાન 9મું સ્થાન જ્યારે ટ્રાયએંગલની અંદર ત્રિકોણ સ્થાનની અંદર જે બનતા હોય તો અચાનક ધન લાભ થવાની અથવા તો અચાનક ધન હાનિ થવાની પણ સંભાવના વધી જાય છે. જી શાસ્ત્રીજી રાશિફળ તરફ નજર કરીશું. મેષ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મેષ રાશિના જાતકોએ આવતીકાલે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે માહિતી આપશો. જી તો મેષ રાશિના જાતકો એટલે 5મો ચંદ્ર હંમેશા બુદ્ધિ પ્રજ્ઞા શક્તિ દ્વારા હંમેશા સફળતા બનાવે, કાર્ય કુશળતા આપે,
નવી કાર્ય રચના કરવાની એક નવી બુદ્ધિની પ્રાપ્તિ થાય, પરંતુ તે બુદ્ધિ પ્રમાણે આવતીકાલે મેષ રાશિના જાતકો કાર્ય કરી શકે નહીં. એટલે વિચારવાના કાર્ય ક્ષમતા પ્રાપ્ત થાય, પરંતુ કાર્ય કરવાની ક્ષમતા પૂર્ણ પ્રાપ્ત થતી નથી. ત્યાર પછી ત્યાં આગળ જોઈએ તો 7મા યોગમાં જોઈએ તો અત્યારે કન્યા રાશિની અંદર કેતુ ગ્રહ ચાલે છે, એટલે 6થા સ્થાનમાં. એટલે રોજિંદા વ્યવસાયની અંદર પણ મેષ રાશિના જાતકોને આવક ઓછી થવાની વધારે એ લાગી રહી છે. ત્યાર પછી 9મું સ્થાન એટલે ભાગ્ય બળ પણ સાથ ના આપે, પરંતુ સ્વાસ્થ્યના લગતા પ્રશ્નો હોય તો સામાન્ય પ્રશ્નો હલ થતા આવતીકાલે મેષ રાશિના જાતકો માટે જણાઈ રહેલ છે. જી શાસ્ત્રીજી, વૃષભ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જાણીશું, પણ તો આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? જી જરીનાબેન, આપની જન્મ તારીખ જણાવશો? જન્મ સમય? હમણાં મને છે ને તો જરી એકદમ આજે જ એકદમ એટલે મને અટકી ગઈ છું આમ તેનું કારણ છે એટલે અત્યારે કયો ગ્રહ જી. હેરાન થઉં છું તો બોલાવી. જી, આપનો જન્મ સમય જણાવશો? શું બોલો? આપનો જન્મ સમય જણાવશો? કેટલા વાગ્યે જન્મ થયો છે? સવારે 4 પછી. જન્મ સ્થળ? અમદાવાદ, ગુજરાત. જી, હવે આપનો પ્રશ્ન ફરી એકવાર જણાવશો? એકદમ મને કેવું એકદમ બીમારી આવી જાય છે ને પછી ખબર નહીં પડતી કે શું એમ તો. જી એટલે જી અત્યારે થોડું આમ એકદમ નસોનું આમ તકલીફ થઈ છે એમ મને. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રી છે આપશે. જરીનાબેન, આપની જી 26/5/1965 આપની જન્મ તારીખ બરાબર છે? બરાબર. જી. અને આપની તો મીન રાશિ છે ને આપની તો? આપ જી જી, બહુ સરસ. એટલે આપની મૂળ નામ પર રાશિ પ્રમાણે 26/6/1965. બરાબર. એટલે જૂન મહિનામાં જન્મ છે આપનો, બરાબર છે ને બેન? 66/66 બહુ બહુ બરાબર છે. અચ્છા, હવે આપનો પ્રશ્ન જણાવો. આપનો પ્રશ્ન જણાવો જરીનાબેન. જી જી, તમે મહાદેવની ભક્તિ કરવાનું ચાલુ રાખજો તો ચોક્કસથી આપને બેન સ્વાસ્થ્યના પ્રશ્નો હશે એમાં ભગવાનના આશીર્વાદની મદદ મળશે. જી શાસ્ત્રીજી, આપણે વૃષભ રાશિ વિશે વાત કરી રહ્યા હતા. વૃષભ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશે. એટલે વૃષભ રાશિના જાતકો માટે આવતીકાલે ચોથો ચંદ્ર સિંહ રાશિનો, એટલે વૃષભ, મિથુન, કર્ક અને સિંહ એટલે ચોથો ચંદ્ર હોય, પરંતુ સિંહ નક્ષત્ર સિંહ રાશિ ચોથી છે એટલે વાહન મકાનના જો પ્રશ્નો હોય તેમાં સમાધાન મળે છે. મનની જો કોઈ સમસ્યા હોય તે સમસ્યા પણ હલ થાય છે. માતાના પ્રેમની અંદર વૃદ્ધિ થતી હોય છે. સાથે સાથે સ્વભૂમિના એટલે જે સહપાઠી મિત્રો હોય કે જ્યારે સ્કૂલમાં સાથે ભણતા હોય તેવા અચાનક જૂના મિત્રોની મુલાકાત થવાની પણ સંભાવના વધુ પડતી છે. ચોથો ચંદ્ર હંમેશા વાહન સુખ, મકાન સુખ, ભૂમિ સુખ આપતા હોય છે, પરંતુ એ ગાડી સિંહ રાશિનો માલિક સૂર્ય છે અને વૃષભ રાશિના માલિક શુક્ર છે. એટલે શુક્ર અને સૂર્યને શત્રુતા હોય છે, મિત્રભાવ હોતો નથી. એટલે એકંદરે વૃષભ રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ મધ્યમ પસાર થાય તેવું કહી શકાય. જી શાસ્ત્રીજી, વૃષભ રાશિના જાતકોએ આવતીકાલનો દિવસ ઉત્તમ રીતે પસાર કરવા માટે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે માહિતી આપશો. વૃષભ રાશિના જાતકો માટે આવતીકાલે તો સર્વશ્રેષ્ઠ ઉપાય છે કે કોઈની વાતમાં આવી અને કોઈ ખોટા નિર્ણય ન થાય તે ધ્યાનમાં રાખવાનું જરૂર રહેશે. એના સાથે શુક્ર માલિક છે અને નક્ષત્રાધિપતિ કેતુ છે, તો ધજાના દર્શન કરીને જો દિવસનો પ્રારંભ કરવામાં આવે તો ચોક્કસથી આપનો દિવસ કલ્યાણકારી રહે. શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો हेलो, જી, આપની જન્મ તારીખ જણાવશો? ये सब क्या जानकारी है राशि की? જી, આપની જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? मेरे होल्ड में रखो तो ये कोई. હેલો हेलो, જી, આપની જન્મ તારીખ જણાવશો? क्या? આપની જન્મ તારીખ જણાવશો? હેલો હેલો જી શાસ્ત્રીજી, દર્શક મિત્રોનો સંપર્ક તૂટી ગયો છે. મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. મિથુન રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ એટલે ત્રીજો ચંદ્ર એટલે ભાઈ બહેનના પ્રેમની અંદર વૃદ્ધિ થાય, મિત્રો સાથે સંબંધમાં સુધારો થાય, પડોશી સાથે મનમેળ થવાની સંભાવના છે.
તેની સાથે મિથુન રાશિના જાતકોને ધન આગમન માટે એવું કે ભાઈ કર્કનો ચંદ્ર પોતાનાથી બીજા સ્થાનમાં જાય એટલે ધન આગમનના પણ યોગ બની રહેલા છે. પૂર્વે ભૂમિકા પ્રમાણે કોઈ યુક્તિ રાખી હોય, કોઈ પ્લાનિંગ કર્યા હોય તે પ્લાનિંગ પ્રમાણે પણ વ્યવસાયની અંદર ઉન્નતિ થવાની સંભાવના છે. તેની સાથે છઠ્ઠું સ્થાન એટલે દૈનિક આવકનું સ્થાન છે. તો આવતીકાલે મિથુન રાશિના જાતકોને આવકમાં પણ વધારો થાય તેવી સંભાવના વધુ પડતી દેખાઈ રહી છે. જી શાસ્ત્રીજી, મિથુન રાશિના જાતકોએ આવતીકાલનો દિવસ ઉત્તમ રીતે પસાર કરવા માટે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે જણાવશો. મિથુન રાશિ એટલે મિથુન રાશિના માલિક બુધ ગ્રહ છે અને બુધ ગ્રહ યુવાન છે. એટલે કાલે કોઈક યુવાન ગરીબ વ્યક્તિને કંઈક અન્નનું દાન કરીને જો દિવસનો પ્રારંભ કરવામાં આવે તો ચોક્કસથી મિથુન રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ શ્રેષ્ઠ પસાર થાય. જી શાસ્ત્રીજી, કર્ક રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે, કર્ક રાશિના જાતકોએ શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે માહિતી આપશો. કર્ક રાશિ એટલે કર્ક રાશિના અક્ષર છે ડ અને હ અક્ષર એટલે જે સ્ત્રી પુરુષનું નામ કર્ક રાશિ પર છે તેમના માટે આવતીકાલનો ચંદ્ર બીજો ચંદ્ર છે. એટલે વાણી દ્વારા ધન ઉપાર્જન થઈ શકે અથવા તો ઘર પરિવારની અંદર પ્રેમ વધે, પરિવારના માધ્યમથી કુટુંબના માધ્યમથી પણ ધન આગમન થવાના એક ઉત્તમ યોગ આવતીકાલે કર્ક રાશિના જાતકો માટે બની રહેલા છે. તેની સાથે સુખ સ્થાનના પણ જે એટલે મકાનના કોઈ પ્રશ્ન હોય કે ભૂમિના જો કોઈ પ્રશ્ન હોય તે પ્રશ્ન પણ આવતીકાલે સરળતા થઈ શકે એવા છે. ગુરુજનના પણ સંપર્ક થઈ શકે એવા યોગ છે. શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો. હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ 30/6/1964. જન્મ સમય. બપોરે 1:30 વાગે. જન્મ સ્થળ. ભાવનગર, સૌરાષ્ટ્ર, ભાવનગર, દામનગર. જી, આપનો પ્રશ્ન. હે? આપનો પ્રશ્ન શું છે? અરે બેન, મારી રાશિ તો કુંભ રાશિ આવે છે પણ હું કેટલા વર્ષથી આમ હેરાન જ થાઉં. જી ક્યારે સારું થાય એવું. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપનું નામ જણાવશો. મારું નામ શરદ દોશી. જોશી. હા, દોશી. દોશી. હા, દોશી. જૈન છો, બરાબર છે. આવડે જ આપણે કોલ કર્યો તો વાત થઈ એ પ્રમાણે કે આપની દુકાન છે, બરાબર છે ને? હા, દુકાન છે, દુકાન ચાલતી નથી, બરાબર છે? હા, હમણાં 2 વાર ફોન કર્યો પછી કપાઈ ગઈ. કઈ વાંધો નહીં. એક વખત છે ને જે સ્ક્રીનમાં જે નંબર આપે, ટીવીમાં જે નંબર આપે છે એમાં બીજો નંબર છે ને એ વોટ્સઅપ નંબર છે. એ વોટ્સઅપમાં દ્વારા તમે સંપર્ક કરી અને ડિટેલમાં તમારી કુંડલીનો અભ્યાસ કરાવી શકો છો. કેમ કે તમારી કુંડલી પ્રમાણે 10મા સ્થાનમાં સૂર્ય રાહુનો ગ્રહણ યોગ છે એટલે કર્મસ્થાન જ દૂષિત થયેલું છે. અને છઠ્ઠું સ્થાન છે ને આવકનું સ્થાન છે, દૈનિક આવક એટલે રોજિંદી આવકનું સ્થાન છે, એ સ્થાન પણ દૂષિત થયેલું છે. એટલે એનું જે નિરાકરણ છે શાસ્ત્ર પ્રમાણે તે સર્વપ્રથમ કરાવવાની આવશ્યકતા છે. એટલે ગ્રહણ યોગ અને વિષયોગનું નિરાકરણ કરાવવાની જરૂર છે. પરંતુ એ ક્યારે કરાવવું, કેવી રીતે કરાવવું તેની માહિતી આપ ડિટેલમાં આપણે પ્રોગ્રામ દ્વારા ન લઈ શકીએ, પરંતુ વોટ્સઅપ દ્વારા આપ લઈ શકો છો. જી શાસ્ત્રીજી, કર્ક રાશિના જાતકોએ આવતીકાલે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, જેનાથી દિવસ ઉત્તમ રીતે પસાર થાય તે વિશે માહિતી આપશો. કર્ક રાશિના જાતકો માટે આવતીકાલે ગુરુજન અથવા તો કોઈ પ્રાધ્યાપક શિક્ષક જે ભણાવે તેમની પણ મુલાકાત થઈ શકે એવી છે. તો આવતીકાલના માટે કર્ક રાશિના જાતકોએ ઉત્તમ દિવસ પસાર કરવા માટે એક સારી બુકનું વાંચન કરીને દિવસનો જો પ્રારંભ કરવામાં આવે તો ચોક્કસથી આવતીકાલનો દિવસ કલ્યાણકારી અને મંગલમય રહે. જી શાસ્ત્રીજી, સિંહ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. સિંહ રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ જેમ દિવસ પસાર થતો જાય તેમ એમનામાં આનંદ ઉલ્લાસની વૃદ્ધિ થતી જાય. કેમ કે આવતીકાલે મઘા નક્ષત્ર છે અને સિંહ રાશિમાં મઘા નક્ષત્ર આવે એટલે જેમ મઘા નક્ષત્ર ઉતરતું જશે અને ત્યાર પછી પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર એટલે શુક્રનું નક્ષત્ર પ્રારંભ થશે. એટલે મધ્યાહન કાલ પછી સિંહ રાશિના જાતકો માટે ધન આગમન થવાની સંભાવના વધુ પડતી છે. સ્વાસ્થ્યના જો કોઈ પ્રશ્ન હોય તે પ્રશ્ન પણ હલ થઈ શકે છે. દાંપત્ય જીવનના પ્રશ્ન હોય તો સામાન્ય દાંપત્ય જીવનમાં કુંભ રાશિ આવે એટલે કુંભ રાશિનો ત્યાં શનિ છે એટલે ક્યાંક ખટાશ મીઠાશ થવાની પણ સંભાવના છે. નાની મોટી યાત્રાઓ પણ સિંહ રાશિના જાતકો માટે આવતીકાલે થઈ શકે છે. પરંતુ જો સ્વાસ્થ્યના પ્રશ્નો છે અથવા તો આવકના પ્રશ્નો છે તો આવતીકાલે સિંહ રાશિના જાતકો માટે આવકના સ્ત્રોત વધવાની સંભાવના વધી જાય છે. જી શાસ્ત્રીજી, સિંહ રાશિના જાતકોએ આવતીકાલનો દિવસ શું કરવું તે વિશે જાણીશું, પણ તો આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 હેલો.
જી શાસ્ત્રીજી, દર્શક મિત્રો સંપર્ક તૂટી ગયો છે. સિંહ રાશિના જાતકોએ આવતીકાલે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે જણાવશો. જી, આવતીકાલે મઘા નક્ષત્ર છે અને સિંહનો ચંદ્ર છે, એટલે પોતાથી પહેલો ચંદ્ર કહેવાય. તો આવતીકાલે સિંહ રાશિના જાતકોએ આંકડાના વૃક્ષને જળ ચડાવી અને આંકડાના 5, 11 કે 21 પુષ્પ લઈ એ પુષ્પ હનુમાનજીના મંદિરે અર્પણ કરી અને હનુમાનજીની ચાલીસા એટલે હનુમાન ચાલીસાનો પાઠ કરીને જો દિવસનો પ્રારંભ કરવામાં આવે તો આવતીકાલનો દિવસ સિંહ રાશિના જાતકો માટે એક મંગલકારી અને કલ્યાણકારી દિવસ પસાર થાય તેવું કહેવાય. શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જી. જોડાઈ ગયા છે. હેલો જી. હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો. જી, આપની જન્મ તારીખ જણાવશો. હેલો 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 જી, આપની જન્મ તારીખ જણાવશો. હેલો આપની જન્મ તારીખ જણાવશો. હેલો તારીખ જણાવો. ફરી એકવાર જણાવશો આપની જન્મ તારીખ, જન્મ તારીખ 30/11/75. જન્મ સમય, હેલો આપનો જન્મ સમય જણાવશો. જન્મ સમય સાંજે 4 વાગે. જન્મ સ્થળ, જન્મ સ્થળ જામ ખંભાળિયા. જી આપનો પ્રશ્ન શું છે. હા, જામનગર જિલ્લો. જી આપનો પ્રશ્ન શું છે. હેલો જી આપનો પ્રશ્ન શું છે. બેન સંભળાય છે. જી આપની સમસ્યા શું છે, આપનો પ્રશ્ન શું છે તે જણાવશો. બેન મને તકલીફ છે. મારા લક્ષ્મી છે. જી હેલો જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. હેલો આપનો સવાલ શું છે, આપ શું પૂછવા માંગો છો, આપ જાણવા શું માંગો છો એ જણાવશો. અમારો અવાજ આપના સુધી આવી રહ્યો છે ને ભાઈ. હા, તમારો અવાજ મને નથી આવતો. મારે તમને અવાજ આવતો તમને તો તમારો અવાજ જરી આવતો નથી. જી, કઈ વાંધો નહીં, કદાચ ટાવરનો પ્રોબ્લેમ તમારે ત્યાં હશે એવું બની શકે કદાચ, પરંતુ આપનો પ્રશ્ન શું છે જણાવો. મારો પ્રશ્ન એ છે, મારે મકર રાશિ ઉપર કઈ આમ મકર રાશિ ઉપર કઈ આમ શનિદેવનું કઈ છે ભનોતી કે જી, આપની જન્મ તારીખ જે આપે બતાવી તે પ્રમાણે 30/11/1977 બરાબર છે ને તારીખ, ભૂલ નથી ને કાંઈ. બરોબર છે. બસ, તો આપની કર્ક રાશિ છે. આપનું નામ શું છે. મકર રાશિ. મારું નામ સીમાભાઈ છે. જી, તો નામ રાશિ મકર રાશિ હોય પરંતુ એ ગાડી તારીખ પ્રમાણે તમારી કર્ક રાશિ આવે છે. તો નામ રાશિ પ્રમાણે નાની પનોતી ચાલી રહી છે, એટલે મોટી પનોતી મકર રાશિને ચાલી રહી છે ખીમાભાઈ તરીકે. અને જન્મ તારીખ જે બતાવી તારીખ પ્રમાણે ચંદ્ર પ્રમાણે નાની પનોતી ચાલી રહી છે, એટલે બંને નામ રાશિ અને જન્મ રાશિ બંનેમાં આપણે સડાસાતી અથવા તો ઢાઈયા ચાલી રહ્યો છે. એટલે હનુમાનજીની ભક્તિ કરો, શનિદેવનું દાન કરશો તો આપણે પરમાત્માની મદદ પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. જી, કન્યા રાશિ એટલે પોતાનાથી 12મો ચંદ્ર, એટલે 12મું સ્થાન એટલે પરદેશનું સ્થાન કહેવાય, 12મું સ્થાન એટલે વ્યયનું સ્થાન કહેવાય, 12મું સ્થાન એટલે ખર્ચનું સ્થાન કહેવાય, આધ્યાત્મિકનું પણ સ્થાન 12મું સ્થાન કહી શકાય છે. એટલે કન્યા રાશિના જાતકો માટે આવતીકાલે ખર્ચનું પ્રમાણ વધે. પરદેશના જો કોઈ કાર્ય કરવા માંગતા હોય તો પરદેશના કાર્યનો પ્રારંભ કરવો અથવા તો પરદેશના લગતા કામકાજની અંદર સફળતા મળે. બહારના સંપર્કોથી પણ લાભ થવાની સંભાવના વધુ છે અને ધર્મ કાર્યની અંદર વૃદ્ધિ થાય. એટલે આવતીકાલે કન્યા રાશિના જાતકો ધર્મની અંદર દાન કરી શકે તેવા પણ ગ્રહ વધુ દેખાઈ રહેલ છે. જી શાસ્ત્રીજી, તુલા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જાણીશું, પરંતુ આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો. હા, બાબાનું નામ શંકર છે જી, અને 1896 જન્મ સમય, અને સરપડા નામ છે. એનો લગ્નનો ઉપયોગ ક્યારે છે અને પ્રેસ કંટ્રોલ નો કરે છે એમાં સફળતા મળશે કે નહીં? જી એમનો જન્મ સમય જણાવશો. જન્મ સ્થળ છે સુરેન્દ્રનગર. જન્મ સમય કયો છે. બપોરના 2 વાગે. જી, હવે આપનો પ્રશ્ન ફરી એકવાર જણાવશો. બપોરના 2 વાગે. આપનો પ્રશ્ન ફરી એકવાર જણાવશો. બાબાનો લગ્નનો યોગ ક્યારે છે? જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. જી અને એને
બ્રેથ કંટ્રોલ નું કરે છે તો એમાં સફળતા મળશે કે નહીં મળે? જી જી 18/9/1996 તારીખ બરાબર છે? 18/9/1996 તારીખ આપે જે ભણાવી બરાબર છે ને? જી બરાબર છે. જી આપનો પ્રશ્ન વિવાહનો છે તો દીકરાની વૃશ્ચિક રાશિ આવે છે, સાચી છે ને? એમની કુંડલીમાં વિવાહ માટે પતિ પત્નીના સ્થાનનો માલિક બુધ છે અને રાહુ સૂર્ય સાથે ગ્રહણ યોગ કરીને બુધ છે ને અસ્તનો થઈ ગયો છે. એ અસ્તનો બુધ ગ્રહ હંમેશા વિવાહની અંદર વિલંબ કરાવે અથવા તો લગ્ન જીવનમાં કલુષતા આપે એવા ગ્રહ બતાવી રહ્યા છે. તો બુધનું નિરાકરણ કરાવવું જરૂરી છે. અત્યારે બુધની જ મહાદશા ચાલે છે અને બુધની અંદર રાહુની મહાદશા છે. એટલે એકંદરે અત્યારે વર્તમાનનો સમય સારો નથી, કેમ કે 10મું સ્થાન છે કર્મસ્થાન છે. કર્મસ્થાનની અંદર સૂર્ય રાહુનો ગ્રહણ યોગ થાય છે અને સૂર્ય રાહુ સાથે બુધ પણ ગ્રહ છે. એટલે અત્યારે બુધની મહાદશામાં રાહુની મહાદશા, બુધ ગ્રહ અસ્તનો છે. એટલે ગ્રહણ યોગનું નિરાકરણ કરાવડાવો, તેની સાથે બુધનું દાન કરાવડાવો કે ભાઈ બુધવારના દિવસે મગનું દાન કરો, લીલું ઘાસ ખવડાવો. બુધ એટલે જે લીલા કલરની જે વસ્તુ છે તો લીલા કલરના વસ્તુ અથવા તો લીલા કલરનો રૂમાલ જોડે રાખી શકે છે. બુધના જપ કરાવી શકે છે. બુધ કુમાર ગ્રહ છે, તો અત્યારે હવે જે સ્કૂલો ચાલુ થશે તો કુમાર એટલે 8મા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી ભણતા બાળકોને બુક્સનું દાન કરાવડાવો. આવા જો કરશો તો ચોક્કસથી વ્યવસાયની અંદર પણ સફળતા મળશે. અને વિવાહની અંદર વર્તમાનમાં વિવાહ યોગ ચાલી રહ્યો છે, પણ એ પ્રબળ યોગ નથી, કેમ કે રાહુના કારણે વિવાહમાં એક બાધા અથવા તો અડચણ આવી શકે એવી સંભાવના વધુ દેખાઈ રહી છે. જી શાસ્ત્રીજી, કન્યા રાશિના જાતકોએ આવતીકાલનો દિવસ ઉત્તમ રીતે પસાર કરવા માટે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે માહિતી આપશો. જી કન્યા રાશિના જાતકો માટે 12મો ચંદ્ર કહી શકાય છે. એટલે 12મો ચંદ્ર હંમેશા માનસિક દુવિધા પણ અર્પણ કરતી હોય છે. એટલે ચંદ્રની રેમેડી એટલે ભગવાન શિવજીના મંદિરમાં દૂધ પાણીને સાકરયુક્ત દૂધ પાણી ચડાવી અને ભગવાન શિવજીનો રુદ્રાભિષેક કરી અને જો દિવસનો પ્રારંભ કરવામાં આવે તો કન્યા રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ કલ્યાણકારી અને મંગલમય રહે. જી શાસ્ત્રીજી, તુલા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. તુલા રાશિના જાતકો માટે આવતીકાલનો ચંદ્ર એટલે 11મો ચંદ્ર લાભ કરતા રહે. રાશિના સ્વામી શુક્ર ગ્રહ છે અને નક્ષત્રાધિપતિ કેતુ ગ્રહ છે. એટલે શુક્ર અને કેતુ મિત્ર ગ્રહ હોવાથી સામાન્ય દિવસ પસાર થાય એવું કહી શકાય. મળવાપાત્ર જે લાભ છે એ લાભ પ્રાપ્ત થાય, પરંતુ સંતોષકારક લાભ પ્રાપ્ત ન થાય તેવું પણ કહી શકાય. એની સાથે વાત કરીએ તો તુલા રાશિના બીજા સ્થાનનો માલિક વૃશ્ચિક રાશિનો માલિક મંગળ છે અને મંગળ અને રાહુની યુતિ મીન રાશિમાં હોવાથી આવતીકાલે ગૃહ ક્લેશ કંકાસ થવાની સંભાવના છે. ઘરની અંદર લડાઈ ઝઘડા થાય એવું પણ થઈ શકે. અને તુલા રાશિના જાતકોએ આવતીકાલે જો વાહન ચલાવતા હોય તો શાંતિપૂર્વક વાહન ચલાવવું તેવી ગ્રહ પ્રમાણે સલાહ છે. જી શાસ્ત્રીજી, તુલા રાશિના જાતકોએ આવતીકાલનો દિવસ ઉત્તમ રીતે પસાર કરવા માટે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે જણાવશો. તુલા રાશિના જાતકોએ આવતીકાલનો દિવસ ઉત્તમ પસાર કરવા માટે એક તો વાણીમાં જે શબ્દનું ઉચ્ચારણ થાય એ યોગ્ય શબ્દ ઉચ્ચારણ થાય તેમાં સાવધાની રાખવાની આવશ્યકતા છે. તેની સાથે કેતુનું એટલે ધજા પ્રતીક છે. એટલે તુલા રાશિના જાતકોએ ધજાના દર્શન કરી અને દિવસનો પ્રારંભ કરવાથી તેમનો દિવસ સારો રહે. જી શાસ્ત્રીજી, વૃશ્ચિક રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. વૃશ્ચિક રાશિ એટલે નય અક્ષરો, તેમના માટે આવતીકાલનો દિવસ કર્મસ્થાનની અંદર વૃદ્ધિ થાય, ધંધા રોજગારની અંદર વધારો થવાની પણ સંભાવના છે. તેની સાથે સાથે વૃશ્ચિક રાશિના માલિક મંગળ છે એ મીન રાશિમાં છે અને શુભ નવપંચમ યોગ ટ્રાયેગલમાં કરી રહ્યા છે. એટલે સંતાનના પ્રશ્ન પણ હલ થતા જણાય. તેની સાથે ભાગ્ય સાથ આપતું જણાય. સ્વાસ્થ્યના પ્રશ્ન હોય તે પણ હલ થતા જણાય. પરંતુ મંગળ જે છે રાશિનો માલિક એ રાહુ સાથે હોવાથી ક્લેશ કંકાસ ન થાય તેમાં પણ સાવધાની રાખવાની આવશ્યકતા છે. જી શાસ્ત્રીજી, વૃશ્ચિક રાશિના જાતકોએ આવતીકાલનો દિવસ ઉત્તમ રીતે પસાર કરવા માટે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે જણાવશો. વૃશ્ચિક રાશિના જાતકોએ આવતીકાલનો દિવસ ઉત્તમ પસાર કરવા માટે સર્વપ્રથમ તો ધજાના દર્શન કરવા, ત્યાર પછી કેતુનું જે ફળ છે તે દાડમ ફળ છે. તો આવતીકાલે આપના કુળદેવીને દાડમનું ફળ અર્પણ કરવું અને દાડમનું સેવન કરી એટલે દાડમ ખાઈ અને જો દિવસનો પ્રારંભ કરવામાં આવે તો આવતીકાલનો દિવસ સ્વાસ્થ્યના લગતા અને મનના લગતા પ્રશ્નો છે એમાં રાહત દેખાય. જી શાસ્ત્રીજી, ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે, ધન રાશિના જાતકોએ આવતીકાલે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે માહિતી આપશો. જી ધન રાશિના માલિક ગુરુ ગ્રહ છે અને ગુરુ ગ્રહ વૃષભ રાશિમાં આવી ગયા છે અને આવતીકાલે એવું કહે કે ભાઈ 9મો ચંદ્ર ધન રાશિના જાતકો માટે ધર્મમાં અભિવૃદ્ધિ કરે, ભાગ્યમાં પણ અભિવૃદ્ધિ કરતા હોય છે. એટલે 9મો ચંદ્ર 9મો ગુરુ હંમેશા જ્ઞાનયુક્ત વાણી આપે, ધર્મનો સાથ આપે, ભાગ્યની વૃદ્ધિ થાય અને ભાગ્યના બળે
પોતાના તમામ કાર્યો સફળતાપૂર્વક શાંતિપૂર્વક કરી શકાય અને એકંદરે ધનરાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ લાભકારી અને મંગલમય નીવડે. જી શાસ્ત્રીજી, મકર રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. મકર રાશિ એટલે ખ જ અક્ષરો, એટલે જે સ્ત્રી પુરુષનું નામ ખ જ અક્ષરો પર છે તેમના માટે 8મો ચંદ્ર આવતીકાલે સ્વાસ્થ્યના પ્રશ્ન રહે, અચાનક નુકસાન થવાની પણ સંભાવના છે. એટલે 8મું સ્થાન એટલે ખાડાનું સ્થાન કહેવાય છે. એટલે 8મું ચંદ્ર હંમેશા આધિ વ્યાધિ એટલે અચાનક કોઈ વ્યાધિ આવી જાય અથવા તો વાત અને પિત્ત પ્રકૃતિ જેની હોય તેમને સ્વાસ્થ્ય લગતા પ્રશ્ન થાય. શિરશૂલ એટલે આગળ મસ્તક પીડા થવાની સંભાવના પણ વધી જાય. એટલે એકંદરે આવતીકાલે મકર રાશિના જાતકોએ સ્વાસ્થ્ય બાબતે સાવચેતી રાખવાની આવશ્યકતા છે. તેની સાથે ધન બાબતમાં એટલે જો કોઈક જૂના કાર્ય બાકી હોય તો કાર્ય પણ આવતીકાલે પૂર્ણ થતા હોય તેવું મકર રાશિના જાતકો માટે જણાઈ રહેલ છે. જી શાસ્ત્રીજી, મકર રાશિના જાતકોએ આવતીકાલનો દિવસ ઉત્તમ રીતે પસાર કરવા માટે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે માહિતી આપશો. તો મકર રાશિના જાતકોએ આવતીકાલે ઉત્તમ દિવસ પસાર કરવા માટે પ્રાતઃકાલે સૂર્યનારાયણને નમસ્કાર કરી અને દિવસનો પ્રારંભ કરવો જોઈએ. કેમ કે સૂર્યનારાયણની પૂજા કરવાથી, સૂર્યનારાયણના જપ કરવાથી શરીરની અંદર એક નવી ઉર્જા પ્રાપ્ત થતી હોય છે. અને 8મો ચંદ્ર હંમેશા ઉર્જા નષ્ટ કરે, આળસ પ્રમાદની વૃદ્ધિ કરતા હોય છે. એટલે આળસ અને પ્રમાદનો ત્યાગ કરી ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય જલ અર્પણ કરી નમસ્કાર કરી અને જો દિવસનો પ્રારંભ કરવામાં આવે તો મકર રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ એક મધ્યમ રીતે પસાર થાય તેવું કહી શકાય છે. જી શાસ્ત્રીજી, કુંભ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જી જણાવશો. કુંભ રાશિ એટલે ગ શ સ અક્ષરો, એટલે જે સ્ત્રી પુરુષનું નામ કુંભ રાશિ પર છે તેમના માટે 7મો ચંદ્ર એટલે 7મો ચંદ્ર હર હંમેશા વિવાહની અંદર સફળતા આપે. વૈવાહિક કામ જો કરવાના હોય તો એમાં પણ સફળતા મળે. કુંવારી દીકરીઓને જો દીકરો જોવા જવાનો હોય અથવા તો કુંવારા દીકરાઓને જો દીકરો જોવા જવાનો કાલે હોય તો એ પ્લાન આવતીકાલે કરી શકાય છે. પરંતુ આ કામ મધ્યાહનકાલ પછી કરવું. એટલે મધ્યાહનકાલ પછી એવું કહે કે ભાઈ સવારે મઘા નક્ષત્ર છે અને મઘા નક્ષત્ર પૂર્ણ થયા પછી પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર પ્રારંભ થાય. એટલે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રના સ્વામી શુક્ર ગ્રહ દેવતા છે. એટલે શુક્ર વિવાહનો કારક ગ્રહ છે, સુખનો કારક છે, દાંપત્ય જીવનનો કારક છે. એટલે આવતીકાલે કુંભ રાશિના જાતકો જો વિવાહની વાત કરવાની હોય તો મધ્યાહનકાલ પછી જો વિવાહની વાતનો પ્રારંભ કરવામાં આવે તો ચોક્કસથી વિવાહના લગતા પ્રશ્નો હલ થાય, નાની મોટી યાત્રા પ્રવાસ થાય. મનોરંજનના કાર્યની અંદર અથવા તો મનોરંજન કાર્ય સાથે જે સંકળાયેલા છે તેમના માટે પણ આવતીકાલનો દિવસ કુંભ રાશિના જાતકો માટે એક આનંદમય ઉલ્લાસમય રહે અને તેની સાથે ધન આગમનના પણ યોગ બની રહેલ છે. જી શાસ્ત્રીજી, કુંભ રાશિના જાતકોએ આવતીકાલનો દિવસ ઉત્તમ રીતે પસાર થાય તે માટે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે માહિતી આપશો. કુંભ રાશિ એટલે પોતાનાથી બીજી રાશિ આવશે, મીન રાશિ આવશે અને 7મો ચંદ્ર એટલે વાણી દ્વારા આવતીકાલે ઘર્ષણ સંઘર્ષ પરિવારમાં ન થાય તેનું ધ્યાન રાખવું અને વાણી દ્વારા ધન આવતા રોકાઈ ન જાય તેની સાવચેતી રાખવાની જરૂર છે. તેની સાથે કુંભ રાશિના માલિક શનિ ગ્રહ છે, શનિ સ્વગ્રહી છે અને શનિનું જે ફળ છે એ ખારેક છે. તો આવતીકાલે ખારેકનું સેવન કરી અથવા તો ખારેકનું દાન કરી અને જો દિવસનો પ્રારંભ કરવામાં આવે તો ચોક્કસથી કુંભ રાશિના જાતકો માટે મધ્યાહનકાલ પછીનો સમય છે એ આનંદમય દિવસ જાય. જી શાસ્ત્રીજી, મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. મીન રાશિના જાતકો માટે આવતીકાલનો 6ઠો ચંદ્ર એટલે છઠ્ઠા સ્થાનની અંદર સિંહ રાશિ આવી, મઘા નક્ષત્ર આવ્યું. એટલે જો જૂની ઉઘરાણી જો બાકી હોય તો મીન રાશિને આજે અને આવતીકાલના દિવસમાં જૂની ઉઘરાણી આવવાની સંભાવના વધી જાય છે. એટલે એકંદરે મીન રાશિના જાતકો માટે આવતીકાલે આવકના સ્ત્રોત વધવાની સંભાવના વધારે છે. પૂર્વ કરેલા જે પ્લાનિંગ છે એ પ્લાનિંગની અંદર પણ સફળતા મળે. દેશ કે પરદેશના જો કોઈ કાર્ય, કારણ કે પોતાનાથી શનિ 12મા ભાવમાં રહેલો છે એટલે પરદેશના જો કોઈ પૂર્વ પ્લાનિંગ કરેલા તો પરદેશથી પણ ધન આગમન બને અથવા તો પરદેશના નવા કામ પ્રાપ્ત થાય તેવી પણ સંભાવના છે. પરદેશના વ્યક્તિઓ અથવા તો નવા કોઈ પ્લાનિંગ કરવા હોય તો નવા પ્લાનિંગ કરવાનો મીન રાશિના જાતકોએ આવતીકાલે ટાળવાનું રહેશે. પરંતુ જે જૂના કામ છે એ જૂના કામ આવતીકાલે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસથી તેમાં સફળતા મળશે. એકંદરે મીન રાશિના જાતકો માટે આવતીકાલે ધન આગમન થવાના સંપૂર્ણ યોગ બની રહેલ છે. જી શાસ્ત્રીજી, મીન રાશિના જાતકોએ આવતીકાલનો દિવસ ઉત્તમ રીતે પસાર થાય તે માટે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે માહિતી આપશો. મીન રાશિ એટલે દ ચ જથ અક્ષરો છે. એટલે મીન રાશિની અંદર વર્તમાનની અંદર એવું કહે ભાઈ કે રાહુ ગ્રહનું પરિભ્રમણ ચાલી રહ્યું છે અને મીન રાશિની અંદર આજે મંગળ ગ્રહનું પણ પરિભ્રમણ છે. હવે ડિગ્રીકલ અત્યારે મીન રાશિમાં મંગળ રાહુના નજીક આવી રહેલો છે. એટલે જ્યારે રાહુ અને મંગળ જ્યારે ભેગા થાય ત્યારે અંગારક નામનો યોગનું સર્જન થાય છે. અંગારક યોગ વિશે આપણે ઘણી વખત ભાગ્યલાભના પ્રોગ્રામના ઘણા દર્શક મિત્રોની કુંડલીમાં અંગારક નામનો યોગ બનતો આપણે વાત કરતા હોઈએ છીએ.
તો ભવિષ્યમાં ક્યારેક આપણે અંગારક દોષ વિશે પણ ચર્ચા કરીશું. પરંતુ મીન રાશિના જાતકોએ આવતીકાલે જે અંગારક દોષ એમની કુંડલીમાં બની રહ્યો છે અને કેતુનું નક્ષત્ર છે, એટલે વાણી દ્વારા આવતીકાલે ક્લેશ કંકાસ ન થાય અથવા તો મસ્તિષ્ક પીડા ન થાય, વાત પિત્ત કફની સમસ્યા ન થાય, તેની સાવધાની રાખવાની છે. તેની સાથે તમામ દર્શક મિત્રોને એવું જણાવીએ કે આપણે અત્યારે વર્તમાનની અંદર જે અંગારક યોગ યુનિવર્સલની અંદર ચાલી રહ્યો છે, એટલે મીન રાશિની અંદર રાહુનું પરિભ્રમણ અને મીન રાશિની અંદર જ મંગળનું પરિભ્રમણ. હવે મંગળ ડિગ્રીકલ ધીરે 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 રાહુને નજીક આવી રહ્યો છે, એટલે જ્યારે રાહુની નજીકમાં જ્યારે મંગળ ગ્રહ આવે ત્યારે અચાનક ગરમી વધવાની સંભાવના, આગ અકસ્માતની સંભાવના વધી જાય, નવા યુદ્ધ થવાના, લડાઈ ઝઘડા થવાની પણ સંભાવના વધી જાય છે. એટલે એકંદરે આ 15 થી 20 દિવસ જે રાહુ મંગળ નજીક રહેશે તો તમામ દર્શક મિત્રોએ જાહેર ક્ષેત્રના કાર્ય કરતા હોય અથવા તો જાહેર ક્ષેત્રની અંદર પણ આગ અકસ્માત ન થાય તેની સાવધાની રાખી અને દિવસ પસાર કરવાના રહેશે. શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હાલો, જી, આપની જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 22/3/2000. જન્મ સમય? જન્મ સમય 1:30 વાગે શનિવાર. જી, દિવસનો જન્મ સમય છે કે રાતનો? દિવસનો. જી, આપનું જન્મ સ્થળ? જન્મ સ્થળ ખોડાદર, જી, કયા જિલ્લામાં આવેલું છે આપનું જન્મ સ્થળ? માંગરોળ, જુનાગઢ જિલ્લા. જી, આપનો પ્રશ્ન શું છે? દીકરી વિશે પૂછવાનું છે. એનો જી. જન્મ તારીખ તો કીધી છે પણ એનું નામ શું આવે છે જી અને એને કઈ જગ્યાએ સગાઈ થાય એ જોવાનું છે જી અને કઈ રાશિ હારે થવાની છે એ જોવાનું. જી, એમનું નામ જણાવશો? એનું નામ સોનલ નાખ્યું હતું એમને, સોનલભાઈ. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 22/3/2000 બરાબર છે ને તારીખ બેન? હા, 22/3. જો તો દીકરીની છે ને તુલા રાશિ આવે છે. આપે જે સોનલબા નામ રાખ્યું છે કુંભ રાશિ છે, પરંતુ આ તારીખ પ્રમાણે તેમનું તુલા રાશિ પરથી નામ રાખી શકાય, એટલે ર અને ત અક્ષરો પરથી રાખી શકાય. ટીવી નો અવાજ ચાલુ હોય તો બંધ કરશો. જી, તો તુલા રાશિ આવે છે દીકરીની કુંડલીમાં. હવે વિવાહના જે વાત, આપણો બીજો પ્રશ્ન એવો હતો કે વિવાહ કઈ રાશિ સાથે થશે, તો કુંભ રાશિ સાથે સારું બની શકે છે, ધનુ રાશિ સાથે સારું બને, મિથુન રાશિ સાથે સારું બની શકે. એટલે મિથુન, ધનુ અને કુંભ રાશિના જાતકો સાથે વિવાહ યોગ થવાની સંભાવના છે. અને કયા સ્થાને કયા ગામે થશે તો જ્યોતિષ કોઈ જાદુગર નથી, એટલે એનો જવાબ હું નથી આપી શકું કયા ગામમાં વિવાહ થશે, પણ ચોક્કસ તો સારી જગ્યાએ વિવાહ થશે એવા ગ્રહ પ્રમાણે આપણે કહી શકીએ છીએ. જી, શાસ્ત્રીજી અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, સીતારામ શાસ્ત્રીજી. સીતારામ. જી, આપની જન્મ તારીખ જણાવશો? મારે મારા પતિ વિશે પૂછવું હતું. એની જન્મ તારીખ છે 27/11/69. જન્મ જી, જન્મ સમય? સમય 9:20. દિવસના? સવારના. જી, જન્મ સ્થળ? વિછ્યા, જસદણ તાલુકા. જી, આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન, અમારો ધંધો એ ખાવ નથી હાલતો અને એક અમારે મારા સસરાની ને એની બધા ભેગી જમીન છે, તો એમાં ભાગ મળશે કે કેમ? જી, આપને માર્ગદર્શન મારા શાસ્ત્રીજી આપશે. જી, અચ્છા, શું નામ છે ભાઈનું? સાહેબનું નામ જણાવશો? કૌશિક. કૌશિકભાઈ. જો કૌશિકભાઈના ગ્રહો તો એકંદરે સારા છે. પૈતૃક સંપત્તિની વાત કરીએ તો પૈતૃક સંપત્તિ એ ગાડી ચોથું સ્થાન છે, સંપત્તિનું સ્થાન છે, જમીનનું સ્થાન છે, અને 10મું સ્થાન છે પિતાનું સ્થાન છે. એટલે તેનો માલિક છે ને બુધ પોતાનાથી 12મા સ્થાનમાં રહેલો છે. એટલે અને ભાઈના સ્થાનની અંદર રાહુ કુંભ રાશિનો રહેલો છે. એટલે કુંભ રાશિના જ્યારે ત્રીજું સ્થાન, જ્યારે જે પણ વ્યક્તિની કુંડલીની અંદર ત્રીજું સ્થાન છે ભાઈ ભાંડુ મિત્રોનું સહોદરનું સ્થાન છે. એટલે જ્યારે ત્રીજું સ્થાન દૂષિત થાય ત્યારે હંમેશા પ્રોપર્ટીના લગતા પ્રશ્ન ઉત્પન્ન થતા હોય છે. ચોથું સ્થાન જ્યારે દૂષિત થાય અથવા તો 10મું સ્થાન જ્યારે દૂષિત થાય કે પાપ ગ્રહોની યુતિમાં આવે ત્યારે પ્રોપર્ટીના પ્રશ્નો ઉત્પન્ન થતા હોય છે. એટલે એ ગાડી પ્રશ્ન જે આપનો છે એ સરળતાથી પ્રશ્ન હલ થાય તેવું દેખાતું નથી, પરંતુ એ ગાડી મિથુન રાશિ છે, કૌશિકભાઈની રાશિ સાચી છે. અને શનિ નીચેનો છે, એટલે જો શનિ ગ્રહની ઉપાસના કરવામાં આવે અને સૂર્યનું જો દાન કરવામાં આવે તો તમારા જે કાર્ય છે કાર્યની અંદર ધીરે ધીરે સફળતા મળે તેવી સંભાવના વધી જાય છે. અને એક વખત કુંડલીનો અભ્યાસ કરાવવો જરૂરી છે. જી, શાસ્ત્રીજી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો.
જી આપની જન્મ તારીખ જણાવશો? 30/6/1964. જન્મ સમય? હાલો જી આપનો જન્મ સમય જણાવશો? હાલો જી આપનો જન્મ સમય જણાવશો? હેલો હેલો હાલો જી આપનો જન્મ સમય જણાવશો? હા બપોરે 1:30 વાગે. જન્મ સ્થળ? બરાબર. મારો જામનગર, જી. ભાવનગર જિલ્લો. જી આપનો પ્રશ્ન શું છે? આજે પહેલા જે 2 વાર ઓલા બીજા નંબર પર ફોન કર્યો, જી તો હવે અમારે શું કરવું એમ આગળ? જી આપને માર્ગદર્શન મારા શાસ્ત્રીજી આપશે. જી આપનું નામ જણાવશો? હાલો હા આપનું નામ જણાવશો ભાઈ? હાજી મારું નામ શરદ જોશી, શરદકુમાર ચંદુલાલ જોશી. જી શરદભાઈ દોશી નામ છે આપનું, બરાબર છે ને? હા હા આપ નસીબદાર તો છો કે આજે ભાગ્યલાભને આપને 3 વાર કોલ લાગી ગયો આપનો સાહેબ. બાકી ઘણા બધા દર્શક મિત્રો છે ને અવારનવાર ફોન કરતા હોય છે પણ ફોન વ્યસ્ત જ હોય છે, એટલે ચોક્કસ આપ નસીબદાર તો છો જ હો ભાઈ. અચ્છા ભક્તામર આવડે છે આપને? આ અવાજ આવે છે, સફાઈને આવે છે. જી ભક્તામર સ્તોત્ર આપને ફાવે છે? હે ભક્તામર સ્તોત્ર? ભક્તામર સૂત્ર આ જઈ તો પણ મોઢે નથી આવતું. અચ્છા કઈ વાંધો નહીં. હવે છે ને ભક્તામર સ્તોત્રની અંદર 18મી જે ગાથા છે ને એ ગાથા રોજ તમે 108 વખત વાંચવાનું તમારે રાખવાનું હતું. ભક્તામર સૂત્રમાં 108મી આ ગાથા, 108મી નહીં 18મી ગાથા. 18મી ગાથા. હા કેમ કે 44 કે 46 કે ગાથાઓ છે ભક્તામર સ્તોત્રમાં, એમાં 18મી ગાથા 108 વખત તમારે રોજ નિત્ય બોલવાની છે અને 108 વખત નવકાર બોલવાના છે. અને આટલું કર્યા પછી તમારે 15 દિવસ પછી મુલાકાત કરશો, ચોક્કસથી હું તમને જન્માક્ષર પ્રમાણે તમારા જે જન્માક્ષર પ્રમાણે છે એનું આપણે ચોક્કસ કોઈક એવું સચોટ નિરાકરણ બતાવીશું. એટલે તીર્થંકરની કૃપાથી તમને પણ સફળતા મળશે અને તમારા જે વ્યવસાયના પ્રશ્નો છે એ પણ હલ થઈ જશે. એટલે આપણે 15 દિવસ પછી આપણે મળીશું. એ પહેલા તમારે 18મી ગાથા 108 વખત ગાવાની છે અને નવકાર મંત્ર પણ 108 વખત તમારે નિત્ય ગણવાના છે. જી શાસ્ત્રીજી આપણે મઘા નક્ષત્ર વિશે વાત કરી, દરેક રાશિના જાતકો વિશે વાત કરી, ત્યારે મઘા નક્ષત્ર દરમિયાન દરેક રાશિના જાતકોએ શું કરવું જોઈએ તેવો કોઈ ઉપાય જણાવશો? જી બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્ર શનિ રાહુ કેતવ સર્વે ગ્રહા શાંતિ કરા ભવંતુ. એવું કહેવાય છે કે ભાઈ જ્યારે ગ્રહોની શાંતિ થાય ને એટલે ઓટોમેટિક જીવનની અંદર પ્રોગ્રેસ ઉન્નતિના માર્ગ ખુલતા હોય છે. 12 રાશિના જાતકો માટે કહેવાય ભાઈ ગ્રહની જે ગ્રહાધારે તો રાજ્ય આપણને રાજ્ય આપે અને ગ્રહો ધારે તો રાજ્ય લઈ પણ લે. એટલે શ્લોકની અંદર પણ કહ્યું છે કે ભાઈ ગ્રહા રાજ્યમ પ્રયચ્છન્તિ અને ગ્રહા રાજ્યમ હરંતી ચ. હરંતી એટલે લઈ લે છે અને ગ્રહા રાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહો ધારે ને તો રાજ્ય આપે પણ છે. એટલે રાજ્યનો એક મતલબ છે સુખ અને હરંતીનો મતલબ છે દુઃખ છે. ગ્રહો ધારે તો દુઃખ આપી શકે છે અને ગ્રહો ધારે તો દુઃખ લઈ પણ શકે છે. એટલે ગ્રહોના અધિપતિ દેવ છે ભગવાન મહાદેવ, દેવાધિદેવ. એટલે કોઈ વ્યક્તિના જન્માક્ષરમાં જન્મ તારીખ ખ્યાલ નથી અથવા કોઈને જન્મનો સમય ખ્યાલ નથી, કોઈને પોતાનો જે બર્થ ચાર્ટ છે એ બર્થ ચાર્ટ વિશે કોઈ નોલેજ જ નથી, પરંતુ કોઈ આપત્તિ આવી રહી છે તો 12 રાશિના જાતકો ભગવાન શિવજીના ચરણે જાય અને જો નિત્ય રુદ્રાભિષેક કરવામાં આવે. એટલે રુદ્રાભિષેકના ઘણા બધા પ્રકાર છે, પરંતુ જે અષ્ટાધ્યાયી રુદ્રી છે એ વૈદિક બ્રાહ્મણો સિવાય કોઈને ન ફાવે. પરંતુ એક ઋષિમુનિએ સ્તોત્ર બનાવેલું છે જેને આપણે અત્યારે પુરાણોક્ત રુદ્રાભિષેક કહેવાય છે. અને ઘણા બધા દર્શક મિત્રોને જ્ઞાન પણ છે કે ઓમ નમો ભવાય સર્વાય રુદ્રાય વરદાય ચ પશુનામ પતય નિત્યમ ઉગ્રાય ચ કપર્દિને. આ જે સ્તોત્ર છે એમાં 8 કે 9 શ્લોક છે જેને રુદ્રાભિષેક પુરાણોક્ત કહેવામાં આવે છે. એટલે 12 રાશિના જાતકોએ જ્યારે ગ્રહ નક્ષત્રનો ખ્યાલ નથી અથવા તો ખ્યાલ છે પરંતુ આર્થિક સમસ્યાના કારણે જો નિરાકરણ નથી કરાવી શકતા તો આ પુરાણોક્ત જે રુદ્રાભિષેક છે એ પુરાણોક્ત રુદ્રાભિષેકનો નિત્ય 12 વખત પાઠ કરવામાં આવે. જો દેવાલયની અંદર જઈને જો નિત્ય 12 વખત પાઠ કરવામાં આવે, એક બાજુ તાંબાના કલશથી ભગવાન પર જલધારા થતી હોય અને આ પાઠ જો 12 વખત ઉચ્ચારણ કરવામાં આવે તો શ્રેષ્ઠ છે. તે શક્ય ન હોય તો બહેનો સવારે કામની અંદર વ્યસ્ત હોય
પોતાના પતિદેવનું ટિફિન બનાવવામાં વ્યસ્ત હોય અને કદાચ એ ન કરી શકતા હોય તો જ્યારે પતિદેવ જ્યારે નોકરી જાય અને બાળકો પણ જ્યારે સ્કૂલમાં જાય ત્યારે ફ્રી ટાઈમની અંદર ભગવાન શિવજીના મંદિરમાં અથવા તો પોતાના ઘરની અંદર જ શુદ્ધ આસન પર બેસી અને જો 12 વખત પાઠ કરવામાં શ્રદ્ધાપૂર્વક ભાઈ નમો ભવાય સર્વાય રુદ્રાય વરદાય ચ પશુનામ પતે નીચે ઉગ્રાય ચ કપર્દિને આ જે સ્તોત્ર છે એ સ્તોત્રનો પાઠ નિત્ય જો 12 વખત પાઠ કરવામાં આવે તો ચોક્કસથી 6 મહિનાની અંદર તમામ ગ્રહ નક્ષત્રની પીડા શાંત થતી હોય છે. શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા, અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, સોમથી શુક્ર આ જ સમયે આપ ફોન કરી આપણા કુંડળી પરથી આપણા ભવિષ્યની માહિતી મેળવી શકો છો. અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં હાલ આટલું જ. નમસ્કાર.